મોરબીની યુવતીના છૂટાછેડા માટે 2 કરોડની માગણીના આક્ષેપ બાદ ભાજપ અગ્રણી અજય લોરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાઘપર ગામની યુવતીના છૂટાછેડા માટે ભાજપ અગ્રણી અજય લોરિયા દ્વારા 2 કરોડ માગીને ધમકી આપી હોવાના યુવતીના સાસરિયાએ વિડીયો વાયરલ કર્યા હોય, જે બાબતે આજરોજ અજય લોરિયા દ્વારા ગુરુવારે સાંજે 7 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજી બાબતે સ્પષ્ટતા કરી હતી. પ્રજા વચ્ચે સત્ય 56ની છાતીએ લઈને આવું છું તો ત્યારે જ આ વિડીયો કેમ આવે છે બહાર આવવા? મારા નેગેટિવ વિડીયો તો વર્ષોથી આવવા જોઈએ ને. હું એમ કહું છું આ મેટર પણ 1 મહિના પહેલાંની છે, તો 1 મહિના ક્યાં ગયા હતા? અને અમારા ઉપર 151 એ ડિવિઝનમાં થઈ છે અને અમે મામલતદારમાંથી જામીન પણ લઈ ચૂક્યા છીએ કે કંઈ વાંધો નહીં, અમે જે હોય અમે કોર્ટમાં જવાબ દેશું. અને મારા જે વિરોધી વિડીયો બનાવે છે, ખરેખર હું એને કોર્ટમાં, ક્રિમિનલ કોર્ટમાં 5-5 કરોડના દાવા હું ખુલ્લેઆમ કરવાનો છું. એટલે તમને કોઈ 50 હજારની ઓફર મારે મોરબીના બીજા માણસોને કહું છું કે કોઈ રાજકીય રીતે મને બદનામ કરવાની કિનાખોરી ચાલે છે. અને મોરબીની જનતાને હું હાથ જોડીને કહું છું કે મારા કંઈ પણ આવા વિડીયો આવે તો માના તળિયા સુધી પહોંચજો. ખરેખર કે આવા લુખાવ માણસો વિડીયો બનાવીને બજારમાં મૂકી દે છે તો આનો કોઈ મતલબ નથી. અને બીજા નંબરમાં એક વચન આપું છું મોરબીની જનતાને કે હું ક્યારેય તમારો વિશ્વાસ નહીં તોડું, પણ મારું એક કે હું આ સેવા સંપત્તિ ફાઉન્ડેશન લઈને બેઠો છું. મારા સેવાકીય કાર્યો પણ એ પણ કહું છું, રાજકીય ભાષામાં કહું છું કે મને જેમ દબાવશો ને એમ સ્પ્રિંગ વધારે ઉછળશે. મારા જેમ ખરાબ વાતો થશે ને મને કામ કરવાની મજા આવશે. તમને એમ છે કે અત્યાર સુધીના બધા રાજકીય માણસોના ઘર સુધી તમે રસોડા સુધી ગયા છો તો આ માણસ દબાઈ જશે. હું દબાઈશ નહીં, પણ મારા સેવકીય કાર્યો દિવસે ને દિવસે વધતા જશે. બીજા નંબરમાં દીકરીના પપ્પાને પણ તમારે જે વાત કરવી કરી શકો છો, દીકરીને પણ પૂછી શકો છો. વિડીયો આ કર્યો છે દીકરાના પપ્પા, એટલે કે જંતીભાઈના વેવાએ કર્યો છે. જંતીભાઈના વેવા ત્યારે મને કીધું હતું કે અમારે ધારાસભ્ય ટચમાં છે. મેં કીધું ભાઈ તારે જ્યાં ખીલી મારવી એ માલ લેજે, બરાબર છે. ધારાસભ્ય નામ નથી બોલ્યો, પણ ધારાસભ્ય બોલે એટલે મોરબીની જનતા જાણે જ છે કે કોણ હોઈ શકે. અને બીજા નંબરમાં આજે એની કોલ ડિટેલ તમે કાઢી લ્યો, બરાબર. હું તો પોલીસ પરિવારને કહું છું કે એની કોલ ડિટેલ કાઢી લ્યો, ક્યાંથી ક્યાં ફોન ગયા છે એમ. બાકી મારી દીકરી છે, કાલ તમારી દીકરી હશે ને આજે તો હું તો છેલ્લા 6 મહિનાથી આ લોકો ધક્કા ખાતા હતા અને 6 મહિનાથી અમે ફોન કરતા હતા, કોઈ જવાબ નહોતી. તેનો મતલબ થયો તો આનું શું કરવાનું બેન? અને દીકરી નથી જોતી તો આ સંતાનનો શું વાંક? 8 મહિનાની દીકરીનો તો આ નાની 8 મહિનાની દીકરીનો શું વાંક છે? હું એમ કહું છું તમારે દીકરી નથી જોતી, તમારે પાટે નથી ચડાવું તો 10 જણાની મિટિંગ કરી હતી, એક બનાવી દો મને, કે તમારો એક ફોન સામેથી આવ્યો, એક પ્રૂફ દો મને. વાઘપરવાળાને તમે કોઈએ ફોન કર્યો હોય કે અજયભાઈ કે જંતીભાઈ, કેશુભાઈ, રમેશભાઈ કે અમારા દીકરીનું પાટે નથી ચડે, અમારે આ છૂટું કરવું છે, એક તમારું એક પ્રૂફ મને દો, એક તમારો ફોન આવ્યો જ દો. અને અમારી સાઈડથી કેટલા ફોન ગયા છે એ અમને બતાવો. તમે તમારી ઉપર આક્ષેપ શું કરવામાં આવે છે? આક્ષેપ બસ એ જ કરવામાં આવે છે કે આ લોકો વારંવાર રાજકીય કિનાખોરી લઈને અજયભાઈ લોરીએ 2 કરોડ માંગ્યા. અરે ભાઈ, મારા ગામની દીકરી છે, એમનો બાપ સાથે છે, એમના કાકા સાથે છે, મારે રૂપિયાને શું લેવા દેવા? અને 2 કરોડ નામનો શબ્દ જો અજય લોરીયાના મોઢામાંથી નીકળ્યો તો એકવાર મને પ્રૂફ બતાવે તો કરવા તૈયાર છું. પણ આજ ખુલ્લી છાતીએ કહું છું કે ભવિષ્યમાં જો કદાચ આ રાજકીય કિનાખોરી હશે તો મોરબી મિશન ઉપાડું છું 2025માં પહેલા જ મહિનાથી, કે મોરબીના વિકાસમાં 30 વર્ષમાં જે કામ થયા છે ને એ હું મારા અજય લોરિયા પેજમાં ખુલ્લેઆમ મૂકીશ અને ખુલ્લેઆમ લાઇક મળશે અને ખુલ્લેઆમ કોમેન્ટ મળશે. અને ગયા વર્ષોમાં પણ મેં ખુલ્લેઆમ મોરબીની પ્રજા વચ્ચે હું પડ્યો છું અને મોરબીની પ્રજા માટે મારા પર કંઈ પણ પગલાં થશે તો મને કોઈ જાતની બીક નથી, કંઈ પણ હું કરવા તૈયાર છું મોરબીની પ્રજા માટે. સેવા પરમો ધર્મ, સેવા સંપત્તિ ફાઉન્ડેશન. એ તો મોરબીની પ્રજા સમજે છે પાર્થભાઈ, પત્રકાર મિત્રો પણ બધા પણ જાણો છો. પણ હું કે હું એવું સીધો આક્ષેપ ના કરી શકું, પણ મને એટલી ખબર પડે છે કે જ્યારે હું વિડીયામાં કે મીડિયામાં જે હું આવું છું અને જ્યારે ખુલ્લેઆમ કહું છું, વાત કરવા જાઉં છું, ત્યારે પાછળથી કેમ વિડીયો આવે છે? ઇલેક્શન વખતે પણ આવું બન્યું હતું, અત્યારે પણ આવું બન્યું છે. તો આનું રીઝન શું? એ તો મોરબીની પ્રજાને સમજવાનું છે અને પત્રકાર મિત્રોને બધાને ખબર છે.